તો આ તરફ ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રોડ રસ્તાઓ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જામ્યું। દહેરાદૂનથી એક વિડીયો સામે આવ્યો, જેમાં કાર ચાલકે વહેતા પાણીમાં જ રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરતા કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ। આ ઘટના વિકાસનગરના કટ્ટા પથ્થર વિસ્તારમાં બની હતી કે જ્યાં ભારે વરસાદના કારણે મોસમી નોરો એ ખાલાનું પાણીનું સ્તર અચાનક એટલું વધી ગયું કે ખાલા નદી પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક કાર ચાલકે ખાલાના વિકરાળ સ્વરૂપમાં ફસાઈ ગયો। જો કે કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે। સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો બનાવ્યો, જે હાલ વાયરલ થઈ રહ્યો છે। તો હવામાનમાં પલટાના કારણે બિહારના સમસ્તીપુરમાં છેલ્લા 17 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે, પરંતુ શહેરી વિસ્તારોમાં લોકો માટે મુશ્કેલીનું કારણ પણ બન્યું। સમસ્તીપુરમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખી છે। સમસ્તીપુરના શહેરી વિસ્તારોમાં રસ્તાઓ, દુકાનો અને ઘરો પાણીમાં ડૂબી ગયા છે। તો આ તરફ વરસાદના કારણે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાંથી વહેતી ગાલવા નદી પૂરપાટે વહી રહી છે। ગાલવા નદીનું પાણી ઓવરફ્લો થવાના કારણે સવાઈ માધોપુર જિલ્લાના જગમોડાના ક્લવર્ટ પર પાણીનો ભારે પ્રવાહ આવી રહ્યો છે। પુલથી 3 ફૂટ ઉપર પાણી વહેવાના કારણે જગમોડા ગામનો સવાઈ માધોપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો। પુલ ઉપરથી પાણી ઝડપથી વહેવાના કારણે લગભગ 1 ડઝન ગામોનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। તો રાજસ્થાનના કોટાના ખજૂરી ગામ પાસેથી પસાર થતી નાગલી નદીના પાણી પુલ પર આવી ગયા છે। અહીં 4 ફૂટ પર સુધી પાણી પ્રસરી ગયા છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ પુલ પર લોકોની અવરજવર હોય છે। નાળા પર 4 ફૂટ પાણી વહેતું હોવા છતાં બાળકોને જીવ જોખમમાં મૂકીને શાળાએ જવા માટે નાળા પાર કરવાની ફરજ પડે છે। અહીં ખજૂરી, ઓડપુર, ખાટાખેડી, સંગાહેરા, આ ઉપરાંત ગુલખેડી, કોલુખેડી વગેરે ગામોના બાળકો અને શિક્ષકો માટે આ નાળા એક સમસ્યા સમાન બની ગયું છે। તો હવે નજર કરીએ રાજકીય સમાચારો પર। તો નવા ચૂંટાયેલા 2 ધારાસભ્ય આજે શપથ લેશે। વિધાનસભા અધ્યક્ષે શપથ માટે નિમંત્રણ આપ્યું છે। વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા પણ આજે શપથ લેશે। સાથે ગોપાલ ઇટાલિયા સવારે 11 વાગે શપથ લેવાના છે। એમની સાથે રાજેન્દ્ર ચાવડા બપોરે 12:30 વાગે શપથ લેશે। તો કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ આજે શપથ લેશે। આ બંને ધારાસભ્યો આજે તેમનો શપથ સમારોહ યોજાવાનો છે। નવા ચૂંટાયેલા બંને ધારાસભ્યો આજે શપથ લેશે વારાફરતી।